હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવું છું 24 ઓગસ્ટ 2026ના મહત્વના કરંટ અફેર્સ। જે તમારી આવનારી કોઈ પણ પરીક્ષા હશે તો તમને ચોક્કસથી માર્ક અપાવશે। પરંતુ એ પહેલા વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। અને હા, રિક્વેસ્ટ કે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જોવાનું ભૂલતા નહીં તો તમે ચોક્કસથી કંઈક ચૂકી જશો, ખરું ને ફ્રેન્ડ્સ? તો ચાલો બિલકુલ પણ સમય બગાડ્યા વગર આપણે આજના પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધીએ। ભારતમાં ફેબ્રુઆરી 2027માં 5મી તટરક્ષક વૈશ્વિક સમિટ નું આયોજન ક્યાં કરવામાં આવશે? ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી નવી દિલ્હી, ઓપ્શન સી ચેન્નાઈ, ઓપ્શન ડી કોચી। બોલો, ખ્યાલ છે તમને? અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી નવી દિલ્હી ખાતે કરવામાં આવશે। ડન। ચાલો, શું છે પૂરું નામ? 5મા નંબરની છે 2027માં યોજાશે, ભારતમાં યોજાશે। બરાબર છે, એટલે અગાઉ પણ ચાર્ટ થઈ ગઈ હશે, ક્લિયર થઈ ગયું। તટરક્ષક એટલે કોસ્ટલ, બરાબર છે। હવે આપણે જોઈએ ભારતીય તટરક્ષકની સુવર્ણ જયંતિ નિમિત્તે તો આપણે ક્યારે આવશે સુવર્ણ જયંતિ એ આપણે જોવાનું, એટલે કે બરાબર છે। ફેબ્રુઆરી 2027માં નવી દિલ્હી ખાતે 5મી વૈશ્વિક સમિટ યોજાવાની છે। આ તમારું પ્રૂફ આવશે। જીએસ વર્કિંગ લેવલ મેચિંગ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ હેડક્વાર્ટર્સ ખાતે 18 ને 19 ઓગસ્ટ 2000 આ જૂનું છે, બરાબર છે, એના વિશે કહ્યું છે મેં। હવે ત્યાં ડિસિઝન લેવાયું હતું એની વાત છે। હવે અહીંયા શું છે? ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ કિક્સ ટુ પ્રિપેરેશન ફોર 5th CGS ahead of 2027ની સમિટ છે, બરાબર છે। ક્યાં છે? તો નવી દિલ્હીમાં યોજાવાની છે 2027માં। તમારું પૂરું થઈ ગયું। હવે ક્યારે? તો સુવર્ણ જયંતિ ક્યારે ઉજવે છે? 50 વર્ષે, બરાબર છે, યાદ રાખજો। અને 60 વર્ષે ઉજવાય તો હીરક કહેવાય। 25 ઉજવાય ત્યારે શું કહેવાય એ તમારે મને કહેવાનું છે। આ તમારું પ્રૂફ, બરાબર। હવે આ પહેલા કેટલી યોજાઈ હતી? તો 5મી છે, તો આ પહેલા 4 યોજાઈ હશે। તો પ્રથમ 2019માં ટોક્યો ખાતે, પછી 21માં જાપાન ખાતે, 23માં જાપાન ખાતે, 25માં રોમમાં અને 27માં નવી દિલ્હી। તો તમને ખબર પડી કે દર 2 વર્ષે એક વખત યોજાય છે। અત્યાર સુધી જે સિનારીઓ રહ્યો છે એ મુજબ છે કે 2 વર્ષે એક વખત યોજાય છે, તો એ પણ યાદ રાખી લેવાનું। હવે આ સમિટની તૈયારીના ભાગરૂપે ભારતીય તટરક્ષકે 19 ઓગસ્ટ 2026ના રોજ 5મી CGSની વર્કિંગ લેવલ કમિટીનું આયોજન કર્યું હતું। તો એ ક્યાં થયું હતું? તો ચેન્નાઈ ખાતે, એ યાદ રાખી લેવાનું છે, બરાબર। હવે એ શું કરશે? તો મહાસાગર સંબંધિત અભિગમો, સહયોગ, સમાવેશી પ્રગતિશીલ દરિયાઈ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનું કામ કરશે। ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, હવે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ તો એ આયોજન કરવાનું છે, તો આપણે એના વિશે જોઈશું। સ્થાપના 1977માં થઈ હતી, ઓગસ્ટ 1978 થી પણ કાર્યરત થયું ત્યારે ઉદ્ઘાટન મોરારજી દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। પ્રથમ ડીજી કોણ હતા? એના તો વાઇસ એડમિરલ VS કામત હતા। હાલમાં કોણ છે? તો પરમેશ શ્રીમળી। તે સૂત્ર શું છે? તો વયમ રક્ષમ, યાદ રાખી લેવાનું છે, ઇમ્પોર્ટન્ટ આ બધી બાબતો મેં તમને એકમાં જ બતાવી દીધી છે। હવે તમે સમજો ફ્રેન્ડ્સ, મેં પેન ઠોકીને બૂમો પાડીને મારું સ્પેશિયલ કરીને મેં નથી કહ્યું, તમને જીકે મેં ઓલરેડી પ્રોવાઈડ કરી દીધું છે। ઘણા બધા લોકોને હું જોઉં છું કે પેન પછાડીને આમ વ્હાઈટ બોર્ડ ઉપર મોટા ક્લાસરૂમમાં હશે મસ્ત મજાનો એસી વાળો, સામે પણ બધે પ્રોજેક્ટર લાગેલા હોય બધી, અને એમાંથી એમને દેખાતું હોય બોર્ડ પર પણ એમને લખેલું રેડી ક્લિપ્સ આવતી હોય છે, મારી જેમ હું રેડી કરું છું તૈયાર કરીને। જો કે અમારી મહેનતનું છે, પણ એમની મહેનતનું જ હોય, પરંતુ ક્લિપ્સ તૈયાર હોય છે। અને જો આગળ સામેની સાઈડ પર એમને મોટા અક્ષરે એમનું દેખાતું હોય છે, એટલે કે એમનું સ્પેશિયલ પેન્ટ પછાડીને પોતાનું બતાવશે કે હા હું કેટલું મસ્ત છું, આપું છું, એવું નથી હોતું ફ્રેન્ડ્સ। હંમેશા દરેક વ્યક્તિ પોતાનું બેસ્ટ જ આપે છે, પણ તમે હળદૂત કરીને કેમ આપો છો? બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા તૈયારી કરવા જયા હોય છે, ઘણાને રેડી જ હોય છે,
તમે અઠવાડિયામાં 15 દિવસમાં 5 વાર એક વસ્તુ કરાવો તો એ છોકરાઓનો ટાઈમ વેસ્ટ કરો છો. તો તમે ફક્ત કમાણી કરો છો યુટ્યુબ ઉપરથી. ચલો છોડો, હવે તમને મળી ગયું ને જીકે. બસ મારું કહેવાનું મતલબ એમ છે કે હું બીજા જેવું નથી કરતી. પછી નેક્સ્ટ ક્વેશ્ચન, ગગનયાન મિશન હેઠળ પ્રથમ માનવ રહિત મિશન લક્ષ્યાંક કયા વર્ષનું છે? આ તમને સૌને ખ્યાલ જ હશે. તો ગગન મિશન હેઠળ પ્રથમ વખત માનવ રહિત મિશન લક્ષ્યાંક 2027 છે, 2030 છે, 2035 છે કે 2040 છે? અહીંયા મેં બધા યર આપ્યા છે, એ ક્યાંક ને ક્યાંક રિલેટેડ યર આપ્યા છે. જેમ કે 2030 તો ભારતમાં કોમનવેલ્થ યોજાવાની છે. અચ્છા, 2036 તો શું છે? તો ઓલિમ્પિક્સ નું આયોજન થશે અને ભારતનું દેવાળું મૂકશે. રાઈટ. હવે 2000 અહીંયા આવશે આપણો જવાબ ગગન મિશન હેઠળ 2027. શું આવશે? 2027. હવે એક પ્રાયોગિક મિશન પણ જવાનું છે ગગનયાનનું. ક્યારે? તો 2026માં, આ જ વર્ષમાં. અને એમાં શું જશે? તો વ્યોમમિત્ર નામની રોબોટ જશે. આપણા ભારતના કેટલા અવકાશયાત્રીઓ જશે? 3 અવકાશયાત્રી 2027માં ગગનયાનમાં જશે. ગગનયાનનો હેતુ શું છે? તો ભારતીય અવકાશયાત્રીઓને પૃથ્વીની નીચલી કક્ષામાં મોકલવાની અને સ્વદેશી ક્ષમતા છે કે ભારત પર પોતાની રીતે અવકાશયાત્રીઓ મોકલી શકે છે, એ પણ પ્રદર્શન થશે. બરાબર છે. આ તમારું ધ નેક્સ્ટ જાયન્ટ લીપ. ઓકે, ક્લિયર. પછી ભારતીય અંતરિક્ષ સ્ટેશન. તો ટાર્ગેટ ફોર ઓપરેશનલ બાય 2035. 2035 સુધીમાં ભારતીય પોતાનું અંતરિક્ષ મિશન ત્યાં હોવું જોઈએ એવું ટાર્ગેટ મૂક્યું છે. એ સિવાય ચંદ્રયાન 4 છે, લુપેક્સ છે, વિનસ ઓર્બિટર મિશન છે, એ બધી માહિતી આપણે નીચે જોઈએ. જો તમને ગગનયાન વિશે પણ આપી દીધું છે અહીંયા, બરાબર, કે લગભગ 400 કિલોમીટરની કક્ષામાં 3 દિવસ સુધી મોકલવામાં આવશે અને 3 યાત્રીઓને સુરક્ષિત રીતે ભારત પૃથ્વી પર પાછા આવે તેવી રીતે કરવામાં આવશે. ક્લિયર. હવે 2035માં ભારતીય અંતરિક્ષ સ્ટેશન બનાવવાનું ભારતનું પોતાનું અવકાશમાં બનાવવાનું સપનું છે, જેમાં કુલ 5 મોડ્યુલનું આયોજન છે. પ્રથમ મોડ્યુલ BAS-01 ને 2028માં લોન્ચ કરવાનું આયોજન છે. આ પ્રૂફ છે. બરાબર છે. ક્લિયર. ક્લિયર થઈ ગયું? ઓકે. લ્યુપેક્સ તો લુનાર પોલર એક્સપ્લોરેશન મિશન છે, ભારત પ્લસ જાપાનનું છે, એટલે આ નામ આપવામાં આવ્યું છે. બરાબર છે. પછી વિનસ ઓર્બિટર મિશન તો શુક્ર ઉપગ્રહનું મિશન છે, તેનો લક્ષ્યાંક 2028નો છે. અને 2040માં તો ભારત પોતાના ચંદ્ર ઉપર પોતાના અવકાશયાત્રી મોકલવાનું ટાર્ગેટ મૂક્યું છે. તો આપણી સિદ્ધિઓ છે, બરાબર છે, આપણી આવનારી સિદ્ધિઓ છે કે આપણે શું શું કરીશું. 1969માં ઈસરોનો પાયો નાખવામાં આવ્યો હતો, તમને સૌને ખ્યાલ છે. અને ત્યારબાદ ઈસરોએ ઝળહળતી બધી જ સફળતાઓ પ્રાપ્ત કરી છે. આપણો પ્રથમ ઉપગ્રહ કયો હતો? તો આર્યભટ્ટ. કોની મદદથી મોકલ્યો હતો એ તમારે મને કમેન્ટ કરવાનું છે. અને ભારતીય સ્વદેશી ઉપગ્રહ પ્રથમ પૂછશે તો કયો આવશે? તો રોહિણી. યાદ રાખજો, એમાં કન્ફ્યુઝ બિલકુલ પણ ન થતા, કારણ કે ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આન્સર ખોટો ટીક કરીને આવે છે. રાઈટ ફ્રેન્ડ્સ, તો મજા આવી હોય તો તમે મને કમેન્ટ કરજો. અને હા ફ્રેન્ડ્સ, હું PIB પર જોઉં છું કે રોજ ગુજરાતી શબ્દો આવે છે, કે આજનો શબ્દ, તો શું તમને એમાં રોજ ના આવતા હોય તો હું આ દિવસે 5 શબ્દ મૂકી દઉં, તો તમને ગમતું હોય તો હું ચાલુ કરું. રાઈટ. સો આપણે આ દિવસે નહીં, સોમથી શનિ જેટલા પણ શબ્દો આવ્યા હોય એટલે આને રવિવારે આપણે વિડીયો પર મૂકી દેવાના. તો તમને એવી ઈચ્છા હોય કે હા હું બનાવું એ વિડીયો, જેથી કરીને ગુજરાતી ગ્રામરમાં તમારું કમ્પ્લીટલી જ્ઞાન વધે. 7-6 શબ્દો થાય એટલે કમ્પલસરી મૂકવાનું. પછી એ વાર ગમે તે હોય, ઘણી વખત ના આવ્યો હોય તો એવા અઘરા શબ્દો હોય કે જે આપણને ખ્યાલ ના હોય, તો હું તમને મૂકીશ વિડીયો બનાવીને. તમે મને કમેન્ટ કરીને યસ કહી દેજો. ઓકે. 15 ઓગસ્ટ 2026ના રોજ વર્લ્ડ રેકોર્ડ યુનિયનમાં કઈ અનોખી કૃતિને સામેલ કરવામાં આવી છે?
મિથિલા પેઇન્ટિંગ, પિથોરા પેઇન્ટિંગ, વારલી ચિત્રકલા કે પટ્ટ ચિત્રકલા? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ, મિથિલા પેઇન્ટિંગ. ઓકે, હવે મિથિલા ચિત્રકલા સંસ્થાન દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. કેટલા મીટરનું મોટું છે તો કેટલા મીટર છે? 108 મીટર. યાદ રાખી લેજો, 108 મીટર. 160 વિદ્યાર્થીઓએ 4 દિવસની મહેનત કરીને આ બનાવ્યું છે. બરાબર છે. પેઇન્ટિંગનો મુખ્ય વિષય શું છે? તો રામચરિત માનસના 51 દોહા. રામચરિત માનસ કોણે લખ્યું છે એ તમારે કમેન્ટ કરવાનું છે. ચિત્રમાં કાચની ને ભરણી જેવી પરંપરાગત મિથિલા ચિત્રકળા શૈલીનો ઉપયોગ કરવામાં આવે છે. આ તમારું પ્રૂફ. બરાબર. હવે મધુબની, તો મિથિલા અને મધુબની એક થઈ ગયું. મિથિલાની ચિત્રકલા સંસ્થાન દ્વારા બનાવવામાં આવ્યું છે અને કઈ પેઇન્ટિંગ છે તો મધુબની. ક્લિયર થઈ ગયું. હવે મધુબની ચિત્રકલા બિહારનો મિથિલા પ્રદેશ, ખાસ કરીને મધુબની અને દરભંગા વિસ્તાર જાણીતો છે. તો ચિત્રકળા ક્યાંની છે એ યાદ રાખવાનું છે. મિથિલાના સંસ્થાન દ્વારા બનાવવામાં આવી છે. કઈ છે તો મધુબની. મધુબની ચિત્રકળા છે મિથિલામાં વધારે જાણીતી છે એટલે. બરાબર. પરંપરાગત રીતે ઘરના માટીની દિવાલો પર ને જમીન પર બનાવવામાં આવતી હતી પહેલા, અને હવે કાગળ ઉપર અને કેનવાસ પર બનાવાય છે. મુખ્ય વિષય દેવતાઓ, દેવી દેવતાઓ છે, ધાર્મિક વિષયો છે. ખાસ કરીને કૃષ્ણ મુખ્ય વિષય હોય છે. બરાબર છે. અને મહિલાઓ બનાવે છે. આમ આ ચિત્રકલાને બીજું મિથિલા પણ કહેવાય છે. મિથિલા ચિત્રકલા કેમ? તો એટલા માટે કે મધુબની મિથિલાની ચિત્રકલા છે, એટલા માટે એ મિથિલા ચિત્રકલા તરીકે પણ જાણીતું છે. હવે આપણે જોઈએ કે વારલી ચિત્રકલા. અચ્છા, બરાબર. તો કઈ છે? મહારાષ્ટ્રમાં જાણીતી છે. ખાસ કરીને ઉત્તર સહ્યાદ્રી વિસ્તાર અને ગુજરાતમાં પણ અમુક ક્ષેત્રમાં, ખાસ કરીને દક્ષિણના ભાગમાં વારલી ચિત્રકળા જાણીતી છે. મુખ્ય મહારાષ્ટ્ર આવે અને 10 સેકન્ડમાં ગુજરાત આવશે. ખાસ કરીને ભૌમિતિક આકૃતિઓ જાણીતી છે. સામાન્ય રીતે સફેદ રંગની સરળ આકૃતિ બનાવવામાં આવે છે. માનવી અને પ્રાણીઓની આકૃતિનો ઘણીવાર વર્તુળ, ત્રિકોણ અને એના જેવી ભૌમિતિક રેખાઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ખેતી, શિકાર, નૃત્ય, લગ્ન, તહેવાર જેવા પ્રસંગે કરાવવામાં આવે છે. પછી પટ્ટ ચિત્રકલા. તો પટ્ટ ચિત્રકલા શેની છે? પટ્ટ ચિત્રકલા શેના માટે જાણીતી છે? તો ઓડિશામાં છે. યાદ રાખી લેજો, ઓડિશાની ચિત્રકલા છે. કઈ? તો પટ્ટ ચિત્રકલા ઓડિશાની ચિત્રકલા છે. ક્લિયર. હવે એમાં શું હોય છે? તો ઓડિશા સરકાર દ્વારા સરકારના સત્તાવાર પોર્ટલ અનુસાર પટ્ટચિત્રમાં પરંપરાગત રીતે પટ્ટા પર તૈયાર કરેલું કાપડ ઉપર તૈયાર કરવામાં આવે છે. ભગવાન જગન્નાથ અને તેના સંબંધિત વિષયોનું વિશેષ મુખ્ય મહત્વ હોય છે. રાઈટ. પછી બીજું શું હોય છે? બોલો. તો રાધા કૃષ્ણ, રામાયણ, મહાભારત, દેવી દેવતા વગેરેના પ્રસંગો દર્શાવવામાં આવે છે. હવે અહીંયા આપણે આપ્યું હતું પિઠોરા, તો અહીંયા મેં લખવામાં નથી, ભૂલી ગઈ છું શાયદ, તો હું તમને બોલો ક્યાં જાણીતું છે? તો આપણા છોટાઉદેપુર જિલ્લામાં. કોના દ્વારા કરવામાં આવે છે? ખાસ પહેલું ગુજરાત આવે એટલે સેકન્ડ ઓપ્શન પૂછ્યું હોય તો ક્યારેક મધ્યપ્રદેશ પણ આપેલું હોય છે. તો એમાં રહેતા રાઠવા અને ભીલકાઓ કોમ દ્વારા કરવામાં આવે છે. સાથે સાથે તમે નોટ પણ લઈને લખી દેજો પિઠોરાની બાજુમાં ઓપ્શનમાં કે રાઠવા અને ભીલ સમુદાય દ્વારા કરવામાં આવે છે. ગુજરાત એવં મધ્યપ્રદેશમાં જાણીતું છે. બરાબર છે. પછી ધાર્મિક વિધિ હોય છે. ભગવાનનો બાબા પિઠોરાનો આભાર માનવા માટે કરવામાં આવે છે. મુખ્ય એમાં કેવું હોય છે કે પૂજારીને બોલાવે પછી પૂજા કરે છે. કુમારી કન્યાઓ દ્વારા પિઠોરો ખૂંદવામાં આવે છે, એ પણ યાદ રાખવાનું છે. હવે આ બધી માહિતી તમારે જોઈતી હોય તો મારો ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં પિઠોરા ચિત્રકળા વિશે મેં બહુ જ ડિટેલમાં માહિતી આપી છે.
તમે બંને વિડીયોઝ જોજો. હસુતાબેન સેંદાણી દ્વારાનું છે અને આપણા જોરાવરસિંહ જાદવ એમનું પણ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, એમાં જેટલું પણ આપ્યું છે બધું જ ભેગું કરીને મેં બંને વિડીયોઝમાં પિઠોરા વિશે તમને બહુ જ ડિટેલ માહિતી આપી છે. તો એક વખત એ જોવાનું ચૂકતા નહીં. બરાબર. હવે રાષ્ટ્રીય સ્પેસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે અને આજનો દિવસ કયો છે એ બંને માહિતી તમને આ જ પ્રશ્નમાંથી મળશે. ઓકે, ચાલો જોઈશું. રાષ્ટ્રીય સ્પેસ દિવસ તો તમને સૌને ખ્યાલ જ હશે કે 23 સપ્ટેમ્બર, અરે સોરી ઓગસ્ટ, મને ખબર નહીં સપ્ટેમ્બર જ થઈ જાય છે સ્પેસ દિવસમાં. 23 ઓગસ્ટ સ્પેસ દિવસ ઉજવાય છે રાષ્ટ્રીય. કેમ? તો ભારતનું ચંદ્ર-3 મિશનની વિક્રમ લેન્ડરની સપાટી પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું હતું, એટલા માટે આ દિવસ એને યાદગીરીમાં ઉજવવામાં આવે છે. ટુવર્ડ્સ વિકસિત ભારત, ઇનોવેટિંગ, કોલેબોરેટિંગ એન્ડ આસ્પિરિંગ ટુ અ ગ્લોબલ સ્પેસ લીડરશિપ આ વર્ષની થીમ છે. આ તમારું પ્રૂફ. ઓકે. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ અને ચંદ્ર ઉપર પહોંચનારો ચોથો દેશ બન્યો હતો. બરાબર છે. સોફ્ટ લેન્ડિંગ કરનારો દેશ. 24 ઓગસ્ટ. હવે આટલું ઇનફ છે. 24 ઓગસ્ટ. 24 ઓગસ્ટ શું છે? તો 24 ઓગસ્ટ એટલે વર્લ્ડ ગુજરાતી લેંગ્વેજ ડે. દર વર્ષે ઉજવવામાં આવે છે વર્લ્ડ ગુજરાત લેંગ્વેજ ડે. કોની યાદમાં? તો આપણા નર્મદ શંકરની યાદમાં ઉજવવામાં આવે છે. ગુજરાતી ભાષાના મહાન લેખક સાહિત્યકાર હતા, એમનો જન્મ દિવસ છે, જન્મ જયંતિ છે. આપણે એમના વિશે થોડીક ડિટેલ જોઈએ. તો મારી હકીકત શું છે? ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા છે. જય જય ગરવી ગુજરાત એમણે ગીત લખ્યું છે, જે ગુજરાતનું રાજ્ય ગીત છે. એમ જ દાંડિયું સામયિક શરૂ કર્યું હતું, જેમાં સામાજિક પ્રશ્નો ઉપર જાગૃતિ ફેલાવવાનું કામ હતું. મને ફાફડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી, પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે. આ વાક્ય શ્રી નર્મદા શંકર લાલશંકર દવેનું છે. આજનો છેલ્લો પ્રશ્ન. ભારતીય વાયુસેનાએ પિચ બ્લેક 2026 સૈન્ય હવાઈ અભ્યાસ કયા દેશ સાથે ભાગ લીધો હતો? ઓપ્શન એ મલેશિયા, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી ઓસ્ટ્રેલિયા અને ઓપ્શન ડી ફ્રાન્સ. હવે અહીંયા પણ તમને બે જવાબ મળશે. કેમ? તો બતાવું છું. પહેલા તો જવાબ શું આવશે? પિચ બ્લેક આવે એટલે આંખો બંધ કરીને ઓસ્ટ્રેલિયા કરી લેવાનું. જે પણ યુદ્ધ અભ્યાસ હોય તો એ હંમેશા એના નામ એ જ રહે છે, નામ બદલાતા નથી. બરાબર છે. તો નામ કોઈ પણ બદલાતા નથી, નામ એના એ રહે છે. ખાલી 1 બાય 1 દ્વિપક્ષીય એટલે દેશ બદલાય છે કે કયા દેશ સાથમાં યોજાશે. જે દેશની સાથે હોય અભ્યાસ એ દેશમાં યોજાય અને એક વખત ભારતમાં યોજાય. ઓકે, ચલો તો જોઈશું કે પિચ બ્લેક ઓસ્ટ્રેલિયા સાથે અને મલેશિયામાં અલ્ટ્રા શક્તિમાં ભાગ લેવા માટે ભારત દેશે સફળતાપૂર્વક ત્યાં કયું હતું અને ભાગ પૂર્ણ કર્યો. રાઈટ. બહુલિટરલ એટલે કે બહુરાષ્ટ્રીય અભ્યાસ છે પિચ બ્લેક. બરાબર. પિચ બ્લેકમાં ક્વાડ કન્ટ્રીઝ આવે છે, એ પણ યાદ રાખજો. ક્વાડ કન્ટ્રીઝ એટલે ઓસ્ટ્રેલિયા, જાપાન, ભારત, અમેરિકા. યાદ રાખજો. અને એ સિવાય પણ બીજા ઘણા બધા દેશ છે. ભારત પ્રથમથી 1982 કે 83 ની આસપાસ શરૂ થયું હતું. પરંતુ શું ભારત પહેલેથી જોડાય છે? ના. ભારત ક્યારથી જોડાયું હતું તમારે મને કહેવાનું છે. તમને દેખાતું જ હશે અહીંયા કે 2018માં ભારતે પ્રથમ વખત ભાગ લીધો હતો. અભ્યાસ દરમિયાન જટિલ લાર્જ ફોર્સ એમ્પ્લોયમેન્ટ મિશન હાથ ધરવામાં આવ્યા હતા. ઉચ્ચ જોખમવાળા અને બહુક્ષેત્રીય ઓપરેશનલ વાતાવરણમાં ભાગ લેનારા દેશો વચ્ચે સંકલન માટેની આ અભ્યાસ કરવામાં આવે છે. અલ્ટ્રા શક્તિ તો મલેશિયા સાથે થાય છે. 2024માં આયોજન થયું હતું. બરાબર છે. પ્રથમ વખત આ પિચ બ્લેક એર એક્સરસાઇઝમાં ક્વાડ તો મેં કહી દીધું. હવે આપણે ભારતના મહત્વના સંયુક્ત સૈન્ય અભ્યાસ જોઈએ. તો મૈત્રી થાઈલેન્ડ સાથે, ધર્મગોર્જિયન જાપાન સાથે, સૂર્યકિરણ નેપાળ સાથે, યુદ્ધ અભ્યાસ અમેરિકા સાથે, વ્રજ પ્રહાર અમેરિકા સાથે, કાઝિન કઝાકિસ્તાન સાથે, શક્તિ ફ્રાન્સ સાથે, ઇન્દ્ર રશિયા સાથે, હેન્ડ ઇન હેન્ડ ચાઇના સાથે, નોમેડિક એલિફન્ટ મંગોલિયા સાથે, ખંજર કિર્ગિસ્તાન સાથે, મિત્ર શક્તિ શ્રીલંકા સાથે, ગરુડ શક્તિ ઇન્ડોનેશિયા સાથે, સાંપ્રતિ તો બાંગ્લાદેશ સાથે, મૈત્રી શક્તિ તો સિંગાપુર સાથે. બરાબર છે. આ તમારા મહત્વના
અભ્યાસ થયા છે. બરાબર, હવે નીચે જોઈએ તો નીચે શું પૂરું કહ્યું છે મેં, ભારતમાં ભારતીય વાયુસેના, બરાબર છે. વાયુસેના દ્વારા એટલે કે એરફોર્સ, તો ફ્રાન્સ સાથે ગરુડ. અચ્છા, લામીતી, તો લામીતી શું છે? સેશલ્સ સાથેનો આપણો યુદ્ધ અભ્યાસ છે, એ પણ યાદ રાખી લેજો. બરાબર, દ્વિવાર્ષિક રૂપે યોજાય છે. વાયુસેનામાં ઓપરેશન ગરુડ, ફ્રાન્સ સાથે ઓપરેશન કુક ઇન્ડિયા, અમેરિકા સાથે ઓપરેશન ઇન્દ્રધનુષ, બ્રિટન સાથે ઓપરેશન ઇસ્ટર્ન બ્રિજ, ઓમાન સાથે, યુએઈ સાથે ડેઝર્ટ ઈગલ, જાપાન સાથે શૂન્ય મૈત્રી, રશિયા સાથે ઇન્દ્ર, ગ્રીક સાથે ઇનિકોસ, ઓસ્ટ્રેલિયા સાથે પિંચ બ્લેક, બ્રિટન સાથે ક્રિંગ કોબ્રા, ઇજિપ્ત સાથે ડેઝર્ટ વોરિયર. ભારતે જે રાષ્ટ્રીય એર યુદ્ધ અભ્યાસ ભારતમાં જ યોજાતું હોય, ભારત કયું તો તરંગ શક્તિ ભારત, બરાબર છે. આ જે મલ્ટીલિટરલ હોય છે એટલે કે બહુરાષ્ટ્રીય હોય છે, એ તો તરંગ શક્તિમાં ભારત આવશે, યાદ રાખજો. પિંચ બ્લેક ઓસ્ટ્રેલિયા, કોબ્રા વોરિયર યુકે, એરિયન ફ્રાન્સ અને ડેઝર્ટ બ્લેક યુએઈ. આ મેં અલગ કેમ લખ્યું છે તો મલ્ટીલિટરલ છે એટલે કે બહુરાષ્ટ્રીય હોય છે એટલે. બરાબર, અહીં આપણે બધી જ માહિતી પૂર્ણ થાય છે. હવે તમને એવું લાગતું હોય કે મેં મહેનત કરીને વિડીયો બનાવ્યો છે તો પ્લીઝ ફ્રેન્ડ્સ લાઈક કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા, સાથે સાથે મેં તમને શું પ્રશ્ન પૂછ્યો તો કે ગુજરાતીના તમારે પ્રશ્નો, ડિક્શનરી રોજના પ્રશ્નો જે આવતા હોય છે એ જોઈતા હોય તો હું પોસ્ટ સ્વરૂપે રોજ એ આવે ત્યારે એક પ્રશ્ન મૂકું, અથવા તો જ્યારે પણ 7 પ્રશ્નોનું માળખું તૈયાર થાય તો 7 પ્રશ્નોનું માળખું મૂકું. એ મને કમેન્ટ કરીને કમેન્ટ બોક્સમાં કરજો. કારણ કે ગુજરાતી ગ્રામર એ આપણા બધા અભ્યાસક્રમમાં હોય છે જ, તો આપણને ઉપયોગી રહે એટલા માટે. તો ચાલો ફ્રેન્ડ્સ, રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ. બાય.